શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં સાંભળીશું તારીખ 30 જાન્યુઆરી 2025થી લઈને તારીખ 7 ફેબ્રુઆરી 2025 સુધી ચાલતા માઘ માસ કે મહામાસની ગુપ્ત નવરાત્રિ વિશે। ગુપ્ત નવરાત્રિ એટલે જેને ગુપ્ત રાખીને મંત્ર સાધના તંત્ર સાધના કરાય છે, માની ઉપાસના કરાય છે, માટે આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે। આ નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓની પૂજા આરાધના ઉપાસના થાય છે। તે વિશે આપણે જાણીશું કે આ નવરાત્રિમાં કેવી રીતે માની આરાધના કરવી, શું કરવું શું ના કરવું, અખંડ જ્યોત દીપદાન તથા કુંભ સ્થાપનાનું મુહૂર્ત વિશે પણ જાણીશું। બોલો માં 10 મહાવિદ્યાની જય। મિત્રો, માઘ માસમાં ગુપ્ત નવરાત્રિ કે જેમાં 10 મહાવિદ્યાઓની ઉપાસના થાય છે, જેમાં માં કાળી, માં તારા, માં ત્રિપુરા સુંદરી, માં ભુવનેશ્વરી, માં ભૈરવી, માં છિન્નમસ્તા, માં ધૂમાવતી, માં બગલામુખી, માં માતંગી અને માં કમલા દેવીની ઉપાસના થાય છે। જે ભક્તો આ 10 મહાવિદ્યાઓની ઉપાસના કરે છે તેમને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે। આ 10 મહાશક્તિ છે જે માતા પાર્વતીના સ્વરૂપ છે, તેમાં 10 મહાવિદ્યા કહેવાય છે। મહાવિદ્યા અર્થાત જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર આખી સૃષ્ટિમાં જે નિર્ણયતા દેવી છે તે છે માં 10 મહાવિદ્યા। માતા પાર્વતી મહાશક્તિ જેમને આપણે કુળદેવીના રૂપમાં નિત્ય ઉપાસના કરીએ છીએ, તે જ માના આ સ્વરૂપો છે અને તે જ માં દ્વારા આ આખું જગત વિદ્યમાન રહે છે। માટે આ 10 મહાવિદ્યાની ઉપાસના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે। તે છે આ માઘ માસની ગુપ્ત નવરાત્રિ। માતાની ઉપાસના કરીને ભક્તો સર્વે પાપોમાંથી મુક્ત થઈ શકે છે। આ દિવસો દરમિયાન કહેવાય છે કે જો પવિત્રતા રાખીને વ્રત જપ તપ ઉપવાસ કરીને માની સામે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે, કુંભ સ્થાપન કરવામાં આવે તો ઘરમાં જે ખરાબ શક્તિઓ છે એ દૂર થાય છે અને સિદ્ધિની પ્રાપ્તિ થાય છે। એમાંય જો સિદ્ધ ગુરુ હોય તો કહેવું જ શું, આ લોક અને પરલોક સાર્થક થઈ જાય છે। હિન્દુ પંચાંગ અનુસાર 2025 માઘ માસની ગુપ્ત નવરાત્રિની શુભ શરૂઆત 30 જાન્યુઆરી ગુરુવારથી થાય છે, જે 7 ફેબ્રુઆરી સુધી આ ગુપ્ત નવરાત્રિ રહે છે। 9 દિવસ માના અલગ અલગ સ્વરૂપોની સાધના થાય છે। સાત્વિક ભક્તો આ 9 દિવસ દરમિયાન માં નવદુર્ગાની આરાધના કરી શકે છે, જેમાં માં શૈલપુત્રી, માં બ્રહ્મચારિણી, માં ચંદ્રઘંટા, માં કુષ્માંડા, માં સ્કંદમાતા, માં કાત્યાની, માં કાલરાત્રિ, માં મહાગૌરી, માં સિદ્ધિદાત્રીની ઉપાસના થઈ શકે છે। આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન કુંભ સ્થાપનાનું પણ ઘણું મહત્વ છે। કલશ સ્થાપન ઘરના મંદિરમાં થાય છે, જેમાં ઘરનો ઈશાન ખૂણો છે ત્યાં કલશ સ્થાપના કરવામાં આવે છે તો પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। હવે આપણે મુહૂર્ત પણ જાણી લઈએ। કુંભ સ્થાપનનું શુભ મુહૂર્ત છે 30 જાન્યુઆરી 2025 સવારે 9:53 લઈને 11:12 સુધીનું। આ ઉપરાંત અભિજીત મુહૂર્ત પણ શુભ મનાય છે। કલશ સ્થાપના કે અખંડ દીપ માટે તે મુહૂર્ત છે 30 જાન્યુઆરી 2025 ગુરુવારના દિવસે બપોરના 12:41 લઈને 1:26 આસપાસ। આ સમય દરમિયાન માની સામે અખંડ જ્યોત પણ પ્રગટાવી શકાય છે અને કુંભ સ્થાપન પણ કરી શકાય છે। ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાની આરાધના ગુપ્ત રીતે કરવામાં આવે છે, જેમાં માની સામે તંત્ર મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરાવનાર ભક્તો આ નવરાત્રિનું વ્રત અવશ્ય કરે છે। માટે આ નવરાત્રિને તાંત્રિક નવરાત્રિ પણ કહેવાય છે। માન્યતા છે કે ભક્તો ગુપ્ત રીતે માની પૂજા આરાધના કરે તો મનોકામના પણ પૂર્ણ થાય છે। સવાર સાંજ માની સામે ધૂપ દીપ નૈવેદ્ય પતાસા લાડુ લવિંગનો ભોગ લગાવવો જોઈએ। આપણા હિન્દુ ધર્મ અનુસાર વર્ષમાં કુલ 4 નવરાત્રિ એવી આવે છે, જેમાં 2 પ્રગટ નવરાત્રિ છે અને 2 ગુપ્ત, જેમાં ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રિ પ્રાગટ્ય રૂપમાં મનાવાય છે અને માઘ માસ તથા અષાઢ માસની જે નવરાત્રિ છે તે ગુપ્ત નવરાત્રિના રૂપમાં મનાવવામાં આવે છે। આ ગુપ્ત નવરાત્રિમાં કહેવાય છે કે માની સાધના મંત્ર જપ જો કોઈને કહેવામાં આવે તો તેનું ફળ પ્રાપ્ત થતું નથી। આ ગુપ્ત નવરાત્રિમાં આપણા ઈષ્ટ દેવતા આપણી ઈષ્ટ દેવીના મંત્ર જાપ પણ કરી શકાય છે। જેમ કે આપણા કુળદેવી હોય તેમના મંત્ર જાપ કરવામાં આવે તો પણ લાભ પ્રાપ્ત થાય છે। માળા જાપનો નિયમ પણ લઈ શકાય છે, જેમ કે 1 માળા છે નિયમિત કરવાનો, 5 માળા છે, 11 માળા છે, એ રીતે નિયમ લઈને આ 9 દિવસ માની સાધના કરી શકાય છે। 9 દિવસ સુધી માં નવદુર્ગાની કથા સંભળાય છે અને દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરી શકાય છે। માની આરાધના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે, જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે। ભગવાન શિવની આપણે પૂજા કરીએ છીએ, તે વિનાશના દેવતા છે।
તે વિનાશની જે શક્તિ છે તે સ્વયં માતા પાર્વતી છે. એટલા માટે જ ભગવાન મહાદેવને આપણે શક્તિપતિ કહીએ છીએ અને ભગવાન નારાયણને લક્ષ્મીપતિ. માટે જ્યારે આપણે માની આરાધના કરીએ છીએ ત્યારે ભગવાન મહાદેવનું પણ મંત્ર જાપ કરવા જોઈએ, કારણ કે આ શક્તિના અધિશાસ્ત્રી દેવતા ભગવાન મહાદેવ છે. ગુપ્ત નવરાત્રિના ફળને દેનાર એક કથા પણ છે. કહેવાય છે કે એક મહિલા ઋષિ પાસે આવે છે અને તે કહે છે કે હે મુનિવર, મારા પતિ મને દેવી સાધના કરવા દેતા નથી, ત્યારે હું શું કરું? માતા પ્રત્યે મને અનુરાગ છે, ઘણો પ્રેમ છે, સ્નેહ છે, ત્યારે હું એવું શું કરું કે જેથી હું માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે માની સાધના કરી શકું અને મારા પતિ પણ મારાથી રૂષ્ટ ના થાય? ત્યારે ઋષિ આ મહિલાને કહે છે કે માઘ માસની પ્રથમ તિથિથી લઈને 9મી તિથિ સુધી, જેને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે, આ દરમિયાન માતાની ઉપાસના તું ગુપ્ત રૂપે કરજે. તારા પતિને ખ્યાલ ના આવે અને કોઈ પણ સગા સંબંધીઓને તારી સાધના વિશે કહીશ નહીં, તો આ ગુપ્ત નવરાત્રિનું તને પુણ્ય પ્રાપ્ત થશે અને પાપ પણ લાગશે નહીં કે તે પતિથી છુપાવીને કોઈ સાધના કરી છે. એ અપરાધ પણ ગણાશે નહીં. ત્યારે આ મહિલા અત્યંત પ્રસન્ન થાય છે અને ઋષિવરને પ્રણામ કરીને માઘ માસની આ ગુપ્ત નવરાત્રિનું વ્રત કરે છે, પૂજા પાઠ કરે છે, માની સેવા પૂજા આરાધના કરે છે અને અંતે શુભ ગતિને પ્રાપ્ત થાય છે. આમ આ ગુપ્ત નવરાત્રિ એવી છે કે જેમાં આપણે જો કોઈને કહીએ નહીં કે હું આ સાધના કરું છું, આ મંત્રોનો જાપ કરું છું, આ નવરાત્રિનું વ્રત કર્યું, તો પણ જૂઠું બોલવાનું પાપ લાગતું નથી. માટે પણ આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. આ નવરાત્રિમાં જે ભક્તો કુંભ સ્થાપિત કરે છે તેમના ઘરમાં ગ્રહો શુભ પરિણામ આપે છે. જે ભક્તો અખંડ જ્યોત પ્રગટાવે છે તેમના જીવનમાં અજવાળા પથરાઈ જાય છે. માં મહામાયા 10 મહાવિદ્યાની કૃપા પ્રાપ્ત થાય છે. તંત્ર સાધનામાં એવું કહેવામાં આવ્યું છે કે સાધક ગમે તે વિદ્યાની ઉપાસના કરે, પરંતુ બીજી કોઈ વિદ્યા પ્રત્યે ભેદબુદ્ધિ ના રાખવી જોઈએ. માં શક્તિ તો ભલે ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે, પરંતુ તે એક જ છે, આવી બુદ્ધિ રાખવી જોઈએ. 10 મહાવિદ્યાના પ્રાદુર્ભાવની કથા કંઈક આવી છે. 10 મહાવિદ્યાઓનો સંબંધ દેવી સતી સાથે છે. પુરાણો અનુસાર જ્યારે ભગવાન શિવની પત્ની સતી દક્ષના યજ્ઞમાં જવા માંગતી હતી ત્યારે ભગવાન શિવે ત્યાં જવાની ના પાડી દીધી હતી. શિવે જવાની ના પાડી એટલે ક્રોધમાં માતાએ પહેલાં કાલી શક્તિ પ્રગટ કરી અને પછી 10 દિશાઓમાં 10 શક્તિઓ પ્રગટ કરીને પોતાની શક્તિની ઝલક બતાવી. આ અત્યંત ભયાનક દ્રશ્ય જોઈને ભગવાન શિવ ડરી ગયા. ગુસ્સામાં સતીએ શિવને પોતાનો નિર્ણય સંભળાવ્યો. હું ચોક્કસ દક્ષના યજ્ઞમાં જઈશ, કાં તો હું તેમાં મારો ભાગ લઈશ અથવા હું તેનો નાશ કરીશ. પરાજિત થઈને શિવજી સતીની સામે ઊભા રહ્યા. તેમણે સતીને પૂછ્યું, આ કોણ છે? સતીએ કહ્યું, આ મારા 10 સ્વરૂપો છે. તમારી સામે ઊભી છે કૃષ્ણવર્ણી કાલી, તમારી ઉપર વાદળી રંગની તારા છે, છિન્ન મસ્તા પશ્ચિમમાં, ભુવનેશ્વરી ડાબી બાજુ, બગલામુખી પાછળ, ધૂમાવતી પૂર્વ, દક્ષિણમાં ત્રિપુરા સુંદરી, દક્ષિણ પશ્ચિમમાં માતંગી, પશ્ચિમ ઉત્તર અને ષોડશી ઉત્તર પૂર્વમાં છે, અને હું પોતે ભૈરવીના રૂપમાં તમારી સામે રક્ષણ આપવા ઊભી છું. આ 10 મહાવિદ્યાઓ એટલે કે મારી 10 શક્તિઓ છે. પાછળથી માતાએ આ શક્તિઓનો ઉપયોગ રાક્ષસો અને અસુરોને મારવા માટે કર્યો. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. જય શ્રી કૃષ્ણ.